મુરબની થન ગાત કરે મન મુરબની થન ગાત કરે મુરબની થન ગાત કરે મન મુરબની થન ગાત કરે મુર જરી છે મોર
ભગવાને જે રાસ કર્યો એ રાસ માત્ર નાચવા કૂદવાનો નહીં, પણ એક એક ક્ષણે ક્ષણે ભગવત સુખ એ દરેક ગોપીજનોને મળ્યું છે. મને ખબર છે, એક વાક્યમાં કહી દઉં કે એક ગોપી એક કાન, 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 એમ અનેક મંડળ રચાયા. તથ્યની દ્રષ્ટિથી જુઓ તો, તત્વની દ્રષ્ટિથી જુઓ તો જીવાત્મા પરમાત્મા, જીવાત્મા પરમાત્મા, જીવાત્મા પરમાત્મા, જીવાત્મા પરમાત્મા, જીવાત્મા પરમાત્મા, જીવાત્મા પરમાત્માના અનેક મંડળ રચાયા છે. આ દરેકે દરેક જીવને પ્રભુએ એ બ્રહ્માનંદ, એ પૂર્ણ આનંદ, એ કૃષ્ણ આનંદનો આનંદ આપ્યો છે. જનો ખૂબ સરસ આ પ્રસંગ છે. થોડી વાર હવે બેસી જાઓ, બીજા લોકો વાતો ન કરે તો થોડી હું વાત કરું. આપણું સૌભાગ્ય છે કે 7 દિવસથી, છેલ્લા 6 દિવસથી પરમ પૂજ્ય સ્વામી શ્રી હરેશાનંદજી મહારાજ શ્રી, જેઓ માલસરથી અહીંયા પધાર્યા છે અને ખૂબ સારા વિદ્વાન, જ્ઞાની એવા મહાત્મા એ આપણી વચ્ચે છે. એમને વિનંતી કરું કે સ્વામીજી આપ થોડી વાર અહીંયા આગળ બિરાજો, ઉપર આવીને બિરાજો. થોડાક લોકોને પૂર્ણ રીતે આપના દર્શન થાય, આપ અહીંયા બિરાજો. બીજું સૌભાગ્ય એવું છે કે શ્રી ઠાકોરજીને જે રોજ લાડ લડાવે છે એવા સમાદરણીય પૂજ્ય મુખિયા બાવા, આપણે ત્યાં નંદ બાવાનું સ્વરૂપ છે, શ્રી યશોદાજીનું સાક્ષાત સ્વરૂપ છે એવા મુખિયાજી પણ અહીંયા પધાર્યા છે. આપનું અહીંથી વ્યાસાસનેથી મુખિયાજી આપનું અભિવાદન કરું છું. ઠાકોરજીની કૃપાથી આપ પધાર્યા અને સાક્ષાત આપણે માત્ર ઠાકોરજી જેવા જ કહેવાય મુખિયાજી, એટલે છેક આપણે ઠાકોરજી પાસે ન જઈ શકીએ પણ એ જતા હોય ને કેવા લાડ લડાવતા હોય. આપને અહીંથી અભિવાદન કરું છું. એ સાથે શ્રી શાલિભદ્ર ફાઉન્ડેશનના આજના ઉદ્ઘોષક જે કોઈ અહીંયા હોય, આશીષભાઈ કે ભાવેશભાઈ કોઈ છે તો એ આજની ઉદ્ઘોષણા માટે આવી જાઓ અને થોડું ઘણી કંઈક વાત કરો. કારણ કે આવો માઇક તૈયાર જ છે, અહીંયા જ છે, આવો વચમાં પછી. હલો, આ ભાગવત સત્રની અમૃત રસધારામાં આપણા હૃદયને, આપણા જીવનને, આપણા ચિત્તને કૃષ્ણમય બનાવી દેતી આ ભક્તિ રસધારામાં આપણે બધા જેવી રીતે ભીંજાઈ રહ્યા છીએ, ખરેખર આપણે આપણું જીવન ધન્ય બનાવી રહ્યા છીએ. ગઈકાલે અહીંયા આગળ કથાની પૂર્ણાહુતિ થઈ, ત્યાર પછી 2-3 બહેનો મળ્યા અને 2-3 બહેનો કહે છે કે આશીષભાઈ મારે ગુરુજીને મળવું છે. મેં કહું બેન ગુરુજી અંદર જ બિરાજમાન છે. એ કે નહીં, મારે એમને પર્સનલી અગર મળવું હોય તો હું કેવી રીતે મળી શકું, કારણ કે એમને બતાવેલા માર્ગ ઉપર ખરેખર આજે મારી ઉંમર કે 70-71 વર્ષની થઈ છે. આટલા વર્ષોમાં મેં ઘણી બધી ભાગવતની કથા મેં સાંભળી, ઘણા શાસ્ત્રીજીઓના મોઢે સાંભળી, ઘણા વિદ્વાનોના મોઢે મેં સાંભળેલી છે, પરંતુ ખરેખર આવી રીતના સંગીતમય અને સુંદર રીતે અગર જો આ કથાનું રસપાન જો મને થયું હોય તો ખરેખર એ ઉપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી છે, ધનંજયભાઈ છે, એમનો ખૂબ ખૂબ ઉપકાર. બધી જ કોમના, ખાલી અહીંયા આગળ વૈષ્ણવ એકલા બિરાજમાન નથી, ભાગ્યશાળી તમને કહું તો અહીંયા વૈષ્ણવ બિરાજમાન છે, અહીંયા આગળ કોળી સમાજના પણ બિરાજમાન છે, અહીંયા આગળ મુસલમાન પણ બિરાજમાન છે,
અને અહીંયા આગળ ઉત્તર પ્રદેશના આપણે જેમને હિન્દી ભાષી આપણે જેમને ભૈયા કહીએ છીએ એવા લોકો પણ અત્યારે અહીંયા આગળ બેસી અને ગુરુદેવ શ્રીની ભાગવતીની કથાનું સુંદર મજાનું રસપાન આ બધી જ કોમ કરી રહી છે. ખરેખર ખૂબ સુંદર ગુરુજી, આપ શ્રીના શ્રી મુખેથી નીકળતી વાણી દરેકના હૃદયને સરસ રીતે ભીંજાવી રહી છે. હવે આગળ હું લઈશ સોનામાં સુગંધ કહી શકાય એમ ભારત વર્ષના મોટા મોટા મહંતો અહીંયા આગળ પોતાની પધરામણી આપી રહ્યા છીએ, આશીર્વાદ આપી રહ્યા છે અને એમના દર્શન લઈ આપણે આપણું જીવન એકદમ સારામાં સારું બનાવી રહ્યા છીએ. તો આજે વૈષ્ણવ સંપ્રદાય હવેલીના મુખ્યાજી શ્રી મધુભાઈ અત્રે બિરાજમાન છે. મધુભાઈને વિનંતી કરીશ કે આપ શ્રી સ્ટેજ ઉપર પધારો, ગુરુજીના આશીર્વાદ લો અને એમના માટે એમના સ્વાગત માટે શ્રી શાલીભદ્ર મેમોરિયલ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી વિમલભાઈ વીરાને વિનંતી કરીશ કે મધુભાઈને સ્ટેજ ઉપર લઈ અને ગુરુજીના આશીર્વાદ લેવા માટે આગળ પધારે. વિમલભાઈ વીરા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલીએ વલ્લભાધીશ કી જય. અત્રે ઘણા બધા લોકો ખૂબ જ સુંદર પોતાની સેવા આપી રહ્યા છે. કોઈ તનથી આપી રહ્યું છે, કોઈ મનથી આપી રહ્યું છે, કોઈ ધનથી આપી રહ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારે આટલા સુંદર મજાના આ આપણા મહાયજ્ઞની અંદરમાં પોતાની સેવા આપી રહ્યા છે. તો આપણે એ સેવા આપનારને પણ કેમ ભૂલાય? તો જે બંગલાની અંદરમાં અત્યારે આપણા ઉપકારી પરમ પૂજ્ય ધનંજયભાઈ પંડિત ગુરુજી અત્રે બિરાજમાન છે, એ બંગલાનો ઉતારો પોતાના તરફથી સરસ મજાની વ્યવસ્થા સાથે જેમણે આપ્યો છે વિજયભાઈ મકાનવાલા, એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે. એમનું અભિવાદન કરવા માટે હું શાલીભદ્ર મેમોરિયલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ભાવેશભાઈ ધનેજાને વિનંતી કરીશ કે આપ શ્રી એમને લઈને સ્ટેજ ઉપર પધારે અને ગુરુજીના આશીર્વાદ લે. બોલીએ દ્વારિકાધીશ કી જય. હવે ખરેખર એમ કહેવાય ને કે જો આપણે આપણા ઉતારામાં અથવા તો આપણે આપણા ઘરની અંદરમાં આપણે રહેવા જઈએ એની પહેલા અગર જો કોઈ પુનિત વ્યક્તિના પગલાં જો પડે તો ખરેખર એ આપણું ઘર પાવન થઈ જાય અને એ ઘરની ઉર્જાઓ એટલી તો સુંદર બનતી હોય છે કે ખરેખર આપણું જીવન ઉત્કૃષ્ટ રીતે ધર્મમય બનાવે છે અને ધર્મમય જેનું જીવન છે તે ખરેખર સુંદર જ છે. હવે હું વિનંતી કરીશ શ્રી સમસ્ત લોહાણા મહાજન સેવા સંસ્થા વિરારના ટ્રસ્ટીઓ શ્રીમતી ભાવનાબેન કાનબાર તથા શ્રી મગનભાઈ ઠક્કર અત્રે અહીંયા બિરાજમાન છે. તેઓ શ્રીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે અને એમનું અભિવાદન કરવા માટે શાલીભદ્ર મેમોરિયલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી વિમલભાઈ વીરા અને સારિકાબેન વીરાને વિનંતી કરીશ કે આપ શ્રી સ્ટેજ ઉપર વડીલને લઈને પધારે. હેમંતભાઈ વીરા, સમસ્ત લોહાણા મહાજન વિરારની અંદરમાં નવું નામ નથી. નાનામાં નાનાથી લઈ અને 80 વર્ષના 90 વર્ષના
કે સેન્ચુરી પૂરી કરવાને આરે આવેલા કોઈ પણ વડીલને જો પૂછવામાં આવે તો ખરેખર આ સમસ્ત લોહાણા મહાજન સેવા સંસ્થા ખરેખર સુંદર મજાના ઉત્કૃષ્ટ કાર્યો કરી રહી છે. તેઓ શ્રી દરેક જગ્યા ઉપર પોતાનું અનુદાન આપી અને સુંદર મજાના સરસ મજાના કાર્યો માનવ સેવા માટે કરી રહ્યા છે. ખૂબ જ સારી વાત છે. અને સોનામાં સુગંધ કહી શકાય કે તેમના તરફથી 5100 રૂપિયાનું અનુદાન આ શાલીભદ્ર મેમોરિયલ ફાઉન્ડેશનને ગૌ સેવા અને માનવ સેવાના લાભાર્થે આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાગ્યશાળી. હવે આ સુંદર મજાના આ યજ્ઞની અંદરમાં ઘણા બધાએ ઘણી બધી રીતની સેવા આપી છે. અને આ સેવા નથી એમણે દિવસ જોયો, નથી એમણે રાત જોઈ, કે નથી એમણે ખાવાનું જોયું, કે નથી એમને ચા પાણી જોયા. તરસ છે તો કદાચ પાણી પણ નથી મળ્યું, અને ભૂખ છે તો કદાચ એમને ખાવાનો સમય પણ નથી મળ્યો, પરંતુ એમને એક ભેખ ધારણ કર્યો હતો કે ના, આ સુંદર મજાનું યજ્ઞ છે, આ સુંદર મજાની ભાગવતીની કથા છે, તો આ ભાગવતની કથાની અંદરમાં હું મારું કોઈ પણ રીતે અગર યોગદાન આપું તો સારામાં સારું કહી શકાય. તો ખરેખર આવા જે ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે કે જેમની બદોલત અત્યારે અહીંયા આગળ સુંદર મજાની વ્યવસ્થા જળવાઈ રહી છે અને સુંદર મજાને આપણે જે કથાનું શ્રવણ કરી રહ્યા છે એનો જો સારામાં સારો શ્રેય આપણે આપીએ તો ખરેખર આપણા કાર્યકર્તાઓને આપીએ છીએ. બધા જ કાર્યકર્તાઓને આજના દિવસે બોલાવવા શક્ય નથી, એટલે હું અમુક કાર્યકર્તાઓના નામ લઉં છું. તેઓ શ્રી જલ્દીથી જલ્દી સ્ટેજ ઉપર પધારે અને ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરે. આપણી પાસે સમય બહુ ઓછો છે અને ઘણા કાર્યો હજી બાકી છે. સૌથી પહેલા सामाजिक कार्यकर्ता और वरिष्ठ पत्रकार श्री विजय माने जी, उनको विनंती करूंगा, विजय माने जी वरिष्ठ पत्रकार एवं सामाजिक कार्यकर्ता स्टेज ऊपर पधारे और गुरुजी का आशीर्वाद प्राप्त करें. ત્યાર પછી હું વિનંતી કરીશ શ્રી દિલીપભાઈ પાઠક કે જેઓ પોતાનો બિઝનેસ કામ ધંધો છોડીને પણ દિવસ રાત અહીંયા આગળ સેવામાં હાજર રહ્યા છે. દિલીપભાઈ પાઠકને વિનંતી કરીશ કે આપ જલ્દીથી જલ્દી સ્ટેજ ઉપર પધારે. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રીમતી સોનલબેન પટેલને, સોનલબેન પટેલ કે જેઓએ પણ ખરેખર દિવસ રાત જોયા વગર ખૂબ જ મહેનત કરી છે. સોનલબેન પટેલ. ત્યાર પછી સોનલબેન, ત્યાર પછી હિમાંશુભાઈ જોશી, હિમાંશુભાઈ જોશીને વિનંતી સ્ટેજ ઉપર પધારવા વિનંતી. હિમાંશુભાઈ પછી હું વિનંતી કરીશ श्रीमती मित्तल देडिया. ત્યાર પછી હિનાબેન ખાનપાડ, હિનાબેન ખાનપાડ. ત્યાર પછી હિનાબેન આવ્યા. હિનાબેન પછી હું વિનંતી કરીશ વિકાસભાઈ વેદાંત અને આશીષભાઈ વેદાંત. હિનાબેન. વિકાસભાઈ વેદાંત અને આશીષભાઈ વેદાંતને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે. ત્યારબાદ મધુબેન ધનેચા, મધુબેન ધનેચા, મધુબેન ધનેચા પછી વિનંતી કરીશ તરુબેન મહેતા, તરુબેન મહેતા. તરુબેન મહેતા, તરુબેન મહેતા પધારે. તરુબેન મહેતા પછી વિનંતી કરીશ પ્રફુલ્લાબેન ઠાકર, પ્રફુલ્લાબેન ઠાકર.
પ્રફુલ્લબેન ઠાકર, પછી માલતીબેન, પછી વિનંતી કરીશ નીલાબેન મજીઠિયા. નીલાબેન મજીઠિયા. નીલાબેન મજીઠિયા, પછી વિનંતી કરીશ સુધીરભાઈ પોપટ. સુધીરભાઈ. અને સુધીરભાઈ પોપટ પછી હું વિનંતી કરીશ પુષ્પાબેન. પુષ્પાબેન ચોમલ. આ કાર્યકર્તાઓ તો એમ કહેવાય ને કે આ તો સિર્ફ ઝાંખી છે, પૂરી પિક્ચર તો હજી બાકી છે. આ તો થોડાક જ કાર્યકર્તાઓ છે, હજી ઘણા કાર્યકર્તાઓ બાકી છે. એ તમામે તમામ કાર્યકર્તાઓ કે જેમણે પોતાનું તન, મન અને ધન આ મહાયજ્ઞમાં આપેલું છે, તો એમને હું સ્ટેજ ઉપર બોલાવીશ. પરંતુ આજે સમયની અનુકૂળતા પ્રમાણે આટલું લીધેલું છે. ત્યારબાદ આ આયોજનની વિચારણાથી લઈ અને આ આયોજન આટલું સુંદર રીતે સફળ થયું છે, એની પાછળ જેમણે સરસ રીતે કાર્ય કર્યું છે એવા આપણા મુખ્ય અત્યારે જે યજમાનોને બોલાવવાથી લઈ, બધા ભૂદેવોને બોલાવવાથી લઈને સરસ મજાની જેમને વ્યવસ્થા લીધી છે એવા વિજયભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ શ્રી સ્ટેજ ઉપર પધારે અને ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરે. વિજયભાઈ જોશીની સાથે જેમણે ખભાથી ખભા મિલાવી અને સરસ રીતે કામ કર્યું છે એવા ભૂદેવ શ્રી રાજેશભાઈ રાવળ તથા ભરતભાઈ જોશીને વિનંતી કરીશ કે આપ શ્રી સ્ટેજ ઉપર પધારી અને ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરે. અત્યારે ગુરુજીએ ફરમાવ્યા પછી જસાણી પરિવારમાંથી સ્વર્ગસ્થ પ્રભુદાસ દેવચંદ જસાણી, સ્વર્ગસ્થ લક્ષ્મીદાસ દેવચંદ જસાણી અને સ્વર્ગસ્થ હરિદાસ દેવચંદ જસાણી તરફથી, જસાણી પરિવાર તરફથી 1111 રૂપિયા ગૌ સેવા માટે આપેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાગ્યશાળી. ત્યારબાદ મેર સમાજના સોનલ મંડળ કે જે એમને દરેકના ઘરે એક ડબ્બો રાખેલો છે અને એમાંથી જે પણ પૈસા નીકળે છે એ હંમેશા ગૌ સેવામાં જ આપે છે એવા સોનલ મંડળ, મેર સમાજના સોનલ મંડળે પણ આપણા યજ્ઞની અંદરમાં 5001 આપણા ધન્યવાદ. રશ્મિનગર ગ્રુપ ગોપી મંડળ, રશ્મિનગર ગોપી મંડળ તરફથી 2100 રૂપિયા રોકડા એમને 10-10ની, 5-5ની અને 50ની 100ની નોટો ભેગી કરીને એમને સરસ રીતે આ કર્યું છે. એમના ઘરેથી બધા લોકો જે પૈસા ભેગા થાય છે આવી રીતે ગૌ સેવામાં આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગોપી મંડળ, ખૂબ ખૂબ ધન્યવાદ. આવી રીતે ખરેખર કહેવાય ને કે આપણી આ શ્વાસોશ્વાસની પરંપરા ક્યારે થમી જશે ખબર નથી. આજની તો શું, કાલ પણ આપણે દેઠી નથી. તો સમય આપણી પાસે જે રીતનો છે એ સમયનો સદુપયોગ જો કરી લેવામાં આવે તો ખૂબ જ સુંદર કહેવાય. તો આ સમયનો સદુપયોગ પ્રમાણે સમસ્ત ગુજરાત બ્રહ્મ સખી વૃંદ તરફથી 1601 રૂપિયા પ્રાપ્ત થયેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાગ્યશાળી, ખૂબ ખૂબ ધન્યવાદ. વધારે સમય ન લેતા જે ભાગ્યશાળીઓએ સરસ મજાનું અનુદાન આપેલું છે, ખૂબ ખૂબ ધન્યવાદ ભાગ્યશાળી. ઘણા લોકોએ પૈસા લખાવ્યા છે અને ભરવા માટેનો સમય એમને મળ્યો નથી અથવા તો એમને ખબર નથી ક્યાં આગળ પૈસા જમા કરવા. તો જેમણે પૈસા આપ્યા છે અથવા આપવાના બાકી છે તેમણે પૈસા આપી અને અહીંયા આગળથી રસીદ મેળવી લેવા વિનંતી છે. અને જેમણે ગુપ્તદાન રૂપે અહીંયા આગળ પેટીની અંદરમાં મૂકેલું છે તેમના સિવાય જેમણે પૈસા આપેલા છે કાઉન્ટર પર, એમણે પોતાની પાક્કી રસીદ મેળવી લેવા માટે વિનંતી છે. મહેતા તરફથી 501 રૂપિયા ગૌ સેવામાં આવેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાગ્યશાળી. હવે સમય વધારે ન લેતા પૂજ્ય મંજુલાબેન સોલંકી તરફથી 501 રૂપિયા આવેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાગ્યશાળી. વધારે સમય ન લેતા આપણી ઉત્કંઠા છે
આપણે ગુરુજીને સાંભળવા છે તો આપણે ભક્તિ રસનું રસપાન આગળ લઈશું. આનંદ ભગવાન જય ધ્યાનાભ્યાસવશીકૃતેન મનસા તન્નિર્ગુણં નિષ્ક્રિયં જ્યોતિઃ કિંચન યોગિનો યદિ પરમ પશ્યન્તિ પશ્યન્તુ તે અસ્માકં તુ તદેવ લોચન ચમા કારાય ભૂયાચિરં કાલિંદે પુલિનેષુ યત્કિમપિ તન્ નીલં મહો ધાવતિ નીલં મહો ધાવતિ. આવો પ્રેમ અને ભાવથી 2 મિનિટ હરિનામનું સંકીર્તન કરીએ. વાતો બંધ અને બધા જ લોકોએ પ્રેમ અને ભાવથી તાળી પાડી અને કીર્તન કરવાનું છે. હું બોલું, મારી પાછળ બધા બોલજો. હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ ગાયો ભાવશે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે બોલે કૃષ્ણચંદ્ર ભગવાન. વ્યાસાસન પર વિરાજમાન આદરણીય શ્રી વિજયભાઈ જોશી, ઉપસ્થિત વૃંદવૃંદ, વિપ્રવૃંદ એવં ભક્તવૃંદ,
મારા માટે તો એક નવી જ અનુભૂતિ છે આ કથાની. અને મને ગઈકાલે બહુ આનંદ થયો, કારણ કે ગઈકાલે શાસ્ત્રીજી એક એવો શ્લોક બોલ્યા કે મને લાગે છે કે 35 વર્ષ પહેલાં સાંભળેલો, એ ગઈકાલે પહેલી વાર સાંભળ્યો શ્લોક. બૌદ્ધેશુ પરાક્રાંતિશુ બૌદ્ધેશુ હા મદધીનાસ્તવ સ્થિતિ. હે ઉદયનાચાર્યજીનો આ શ્લોક સાંભળ્યો તો બહુ જ આનંદ આવ્યો. શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. મહાત્માની અંદર જ કહેવામાં આવ્યું છે કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યશ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. ભાગવતની કથા જે છે એ નિત્ય એનું સેવન કરવું જોઈએ. શ્રવણ કરો, મનન કરો, ચિંતન કરો. જ્યાં પણ અવસર મળે ત્યાં ભાગવત કથા સાંભળવા માટે અવશ્ય પહોંચી જવું જોઈએ. કથા સાંભળવાથી જે છે ભગવાન શ્રી હરિ કાનના દરવાજા થકી આપણા હૃદયમાં પ્રવેશ કરે છે અને આપણા હૃદયનો મેલ જે છે એ દૂર કરી નાખે છે. કારણ કે એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. શરીરને શુદ્ધ કરવા માટે, વસ્ત્રને શુદ્ધ કરવા માટે ઘણા બધા સાધનો છે, ઘણા બધા સાબુઓ છે, ઘણા શેમ્પો છે, પરંતુ અંતઃકરણને પવિત્ર કરવા માટે શું? તો એક જ રસ્તો છે અને એનું નામ છે શ્રીમદ ભાગવત કથા. કારણ કે ભાગવતજી માટે કહેવામાં આવ્યું છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્માંતરના પુણ્ય જ્યારે એકત્રિત થાય છે ત્યારે જ આપણને ભાગવત કથા સાંભળવા મળે છે. અને ભાગવત કથા સાંભળીએ ત્યારે જ આપણને સત્ય સ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. ભાગવતના પ્રારંભમાં જ કહ્યું છે કે સત્યમ પરમ ધીમહિ સત્યવ્રતમ સત્યમ પરમ ધીમહિ કહી અને વ્યાસજી સત્યની ઉપાસના કરવાનો આદેશ આપ્યો. કારણ કે સત્ય જે છે એ જ પરમાત્મા છે. જ્યાં સુધી આપણે વ્યવહારિક સત્યને આત્મસાત ન કરીએ ત્યાં સુધી પારમાર્થિક સત્ય એવા પરમાત્માનો આપણને સાક્ષાત્કાર નથી થતો. સત્ય બે પ્રકારના છે. એક છે વ્યવહારિક સત્ય અને એક છે પારમાર્થિક સત્ય. ગઈકાલે આદરણીય શ્રી શરદભાઈએ વાત કરેલી કે કૃષ્ણનો સાક્ષાત્કાર ક્યારે થાય? જે દિવસથી તમે સત્યનું આચરણ ચાલુ કરો એ જ દિવસથી સમજી લેવું કે તમે શ્રી કૃષ્ણ પરમાત્માના સાક્ષાત્કારના અધિકારી બન્યા છો. એક સુંદર કથા સાંભળેલી કે પ્રાચીન કાળમાં સત્યવ્રત નામનો એક રાજા હતો. પરમાત્માની આરાધના કરીને સવારમાં પોતાના મહેલના બગીચામાં બેઠો હતો. એ સમયે એક સુંદર સ્ત્રી મહેલમાંથી બહાર નીકળે છે. રાજાએ પૂછ્યું કે દેવી આપ કોણ છો ને શા માટે જઈ રહ્યા છો? તો એ સ્ત્રી કહે છે કે મારું નામ છે લક્ષ્મી અને હું આપના મહેલમાંથી જઈ રહ્યું છું. રાજાએ કહ્યું જેવી આપની ઈચ્છા. થોડા સમય પછી એક સુંદર પુરુષ બહાર નીકળ્યો. રાજાએ એને એવો જ પ્રશ્ન પૂછ્યો ત્યારે એ પુરુષ કહે છે કે મારું નામ છે દાન અને હું એટલા માટે મહેલમાંથી બહાર જાઉં છું કે આપના મહેલમાંથી લક્ષ્મીજી ગયા તો હવે આપ દાન કરી શકશો નહીં. રાજાએ કહ્યું કે જેવી આપની ઈચ્છા. થોડી વાર પછી એક ત્રીજો પુરુષ બહાર નીકળ્યો. રાજાએ એને પણ એવો જ પ્રશ્ન પૂછ્યો છે કે આપ કોણ છો ને શા માટે બહાર જઈ રહ્યા છો? ત્યારે ત્રીજો પુરુષ કહે છે કે મારું નામ છે યશ, મને કીર્તિ પ્રતિષ્ઠા. આપના મહેલમાંથી લક્ષ્મીજી ગયા એટલે દાન નહીં કરી શકો, દાન નહીં કરી શકો એટલે જગતમાં આપની કીર્તિ નહીં થાય અને એટલા માટે હું જાઉં છું. રાજાએ કહ્યું કે આપની ઈચ્છા. થોડી વાર પછી એક ચોથો પુરુષ બહાર નીકળ્યો. રાજાએ એને એવો જ પ્રશ્ન પૂછ્યો. ત્યારે ચોથો પુરુષ કહે છે કે મારું નામ છે સદાચાર. આપના મહેલમાંથી લક્ષ્મીજી ગયા એટલે દાન નહીં કરી શકો, દાન નહીં કરી શકો એટલે આપનો યશ નહીં થાય અને યશ ન હોવાથી કદાચ આપ સદાચારનું પાલન કરો પણ ખરા અને ન પણ કરો. કારણ કે ઊભેલો માણસ હોય એને પડી જવાની બીક લાગે, પરંતુ સૂતેલો જે હોય એને કોઈ બીક લાગતી. પ્રતિષ્ઠિત વ્યક્તિને જે છે ખોટું કામ કરતા વિચાર આવે છે, પરંતુ પતિત વ્યક્તિને માટે કોઈ વિચાર કરવાની જરૂર રહેતી નથી.
રાજાએ કહ્યું કે જેવી આપની ઈચ્છા. થોડી વાર પછી એક પાંચમો પુરુષ બહાર નીકળ્યો. રાજાએ એને એવો જ પ્રશ્ન પૂછ્યો. તો એ પાંચમો પુરુષ કહે છે કે રાજન, મારું નામ છે સત્ય અને હું હવે આપના મહેલમાંથી બહાર જવા માંગુ છું. જેવો સત્ય શબ્દ સાંભળ્યો કે તરત જ રાજાએ એના ચરણો પકડી લીધા. રાજાએ કહ્યું કે મારા જીવનમાં ગમે તેટલા સંકટો આવ્યા છે, છતાં પણ મેં ક્યારેય સત્યને છોડ્યું નથી. કોઈ લોભ કે લાલચ અને વશીભૂત થઈ મેં ક્યારેય સત્યને છોડ્યું નથી. અને હું આપને કોઈ કાળે મહેલમાંથી બહાર નહીં જવા દઉં. સત્યને વિનંતી કરીને મહેલમાં પાછા લઈ જાય છે. બીજી બાજુ બહાર ગયેલા ચારેય વ્યક્તિ સાંજ સુધી રાહ જોવે છે, છતાં પણ જ્યારે સત્ય બહાર નથી આવતા મહેલમાંથી, ત્યારે ચારેય વ્યક્તિ પાછા આવે છે. રાજાએ પૂછ્યું કે તમે તો મહેલ છોડીને જતા રહ્યા હતા, પાછા કેમ આવ્યા? ત્યારે ચારેય વ્યક્તિ કહે છે કે રાજન, સત્ય વગર અમે રહી શકતા નથી. જ્યાં સત્ય હોય છે ત્યાં અમારે આવવું જ પડે છે, રહેવું જ પડે છે. રાજા કહે છે કે આપનું સ્વાગત છે. કહેવાનો અર્થ એ કે સત્યનું આચરણ કરતાં કરતાં ક્યારેક જીવનમાંથી લક્ષ્મી પણ ચાલી જાય, દાનનો પણ અવસર ન મળે, યશ પણ ન મળે, તો પણ ક્યારેય સત્યને છોડવાનું નથી. અને એટલે જ સંતો વારંવાર કહે છે કે વ્યવહારિક સત્યને આત્મસાત કરનાર વ્યક્તિ જ પારમાર્થિક સત્ય એવા શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. શ્રી કૃષ્ણ એ આપણા જીવનનું પરમ તત્વ છે. હમણાં જ આપ સબ લોકોએ શાસ્ત્રીજીના મુખેથી સાંભળ્યું કે જ્યારથી આપણો જન્મ થાય છે ત્યારથી સતત આપણું રડવાનું ચાલુ હોય છે. કોઈ વસ્તુ માટે રડે છે, કોઈ વસ્તુ માટે રડે છે, કોઈ વસ્તુ માટે રડે છે. પરંતુ કૃષ્ણ માટે કેટલા રડ્યા છે? ક્યારે આપણે વિચાર કર્યો છે? કોઈ દિવસ એવો બાકી નહીં હોય કે જે દિવસે આપણે રડ્યા નહીં હોય. રડવાનો અર્થ એવો નથી કે આંખમાંથી આંસુ નીકળે તો જ રડ્યા કહેવાય. આપણા હૃદયમાંથી કોઈ ફરિયાદ નીકળે કે મને આ નથી મળ્યું, મારું આ નથી થયું, મારું આ નથી થયું, એ રડવાનું જ એક રૂપ છે. આપણે આખો દિવસ રડતા જોઈએ છે, પરંતુ શ્રી કૃષ્ણ માટે કોણ રડે છે? ગોપીઓ રડી હતી. સુસરમ રાજન એ પણ કેવી રીતે કે નાનું બાળક જેમ પોક મૂકીને રડે એ રીતે યમુના નદીને કિનારે ગોપીઓ રડી. અને ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા તાસામ આવીર ભૂસ્મર શૌર્ય સ્મય માનમુખામજ, ગોપીઓના મધ્યમાંથી જ શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા. અને એટલે જ આપણે જે છે રડવાનું છે એ કૃષ્ણ માટે રડવાનું છે. ભૌતિક પદાર્થો તો મળેલા છે, પરંતુ એ ભૌતિક પદાર્થ કેટલો સમય માટે? બીજા દિવસે આદરણીય શ્રી માતાજી કનકેશ્વરી દેવી બહુ સારી વાત કરી હતી કે આપણે ઢગલો બંધ ઘર વખરી ખરીદીએ છીએ, પરંતુ ઘરનું જ ઠેકાણું નથી. ભાડાના બંગલામાં રહીએ છીએ અને સામગ્રી વસાવતા જઈએ છીએ. ક્યારે મકાન માલિક ખાલી કરાવશે એનો કોઈ ભરોસો નથી. વાત સમજ્યા કે નહીં? આ કોઈ મકાનની કે વસ્તુની વાત નથી. આપણી અનંત ઈચ્છાઓની પૂર્તિ માટે આપણે રાત દિવસ લાગ્યા રહીએ છીએ, પરંતુ એક ઈચ્છા એવી કરો કે હૃદયમાંથી બધા જ પ્રકારની ઈચ્છાઓ સદા માટે ચાલી જાય. અને એટલા માટે જ કૃષ્ણને કહો કે હે કૃષ્ણ, ચાંદ ફિર નિકલા मगर तुम न आए, जला फिर मेरा दिल, करूं क्या मैं हाय, चांद फिर निकला, ये रात कहती है वो दिन गए तेरे, ये जानता है दिल कि तुम नहीं मेरे, ये रात कहती है वो दिन गए तेरे, ये जानता है दिल कि तुम नहीं मेरे, खड़ी हूँ मैं
फिर भी निगाहें बिछाए मैं क्या करूँ हाय कि तुम याद आए। चांद फिर निकला मगर तुम न आए। जला फिर मेरा दिल करूं क्या मैं हाय। चांद फिर निकला सुलगते सीने से धुआं सा उठता है। लो अब चले आओ कि दम घुटता है। सुलगते सीने से धुआं सा उठता है। लो अब चले आओ कि दम घुटता है। जला गए तन को बहारों के छाए मैं क्या करूँ हाय कि तुम याद आए। चांद फिर निकला मगर तुम न आए। जला फिर मेरा दिल करूं क्या मैं हाय। चांद फिर निकला। ગોપીઓએ વિરહમાં ગોપી ગીતનું ગાન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને ગોપીઓનો અદ્ભુત ભાવ, અદ્ભુત પ્રેમ જ્યારે ઉદ્ધવજીએ જોયું ત્યારે ઉદ્ધવજીના હૃદયમાંથી પણ શબ્દો નીકળ્યા. આસામ હો ચરણ રેણુ જુષામ હમ શ્યામ વૃંદાવને કિમિપી ગુલમલતૌષધી નામ યા દુસ્તજમ સુજન મારે પથંચ હિત્વા બેજુર મુકુંદ પદવીમ સૃજભિર્વિમગ્યામ. ઉદ્ધવજી કહે છે કે હે કૃષ્ણ, કદાચ મારે ફરીવાર જન્મ લેવો પડે તો વૃંદાવનની ગોકુળની કોઈ ગલીઓમાં મને જન્મ આપજો. કોઈ ઘાસ રૂપે, કોઈ લતા રૂપે, કોઈ વૃક્ષ રૂપે જન્મ આપજો કે જે ગોકુળમાં ગોપીઓ કોઈ માખણ લો, કોઈ માધવ લો, કોઈ માખણ લો, કોઈ માધવ લો કરતા કરતા નીકળે અને એના ચરણોની રજ ઉડી અને જો મારી ઉપર પડે તો હું પણ ધન્ય થઈ જાઉં, પવિત્ર થઈ જાઉં. તો આવો પ્રેમ જે છે ગોપી ભાવ પ્રાપ્ત કરવા માટે સતત આપણે પ્રયત્ન કરવાનો છે. આદરણીય શ્રી વૃક્ષ વિજયભાઈ જોશીએ આ વિરારની અંદર જે ભક્તિનું વૃક્ષ વાવ્યું છે એ વૃક્ષ હવે મોટું કરવું, એને સાચવવું, એને પાણી સિંચવું એ બધું તમારા લોકોનું કામ છે, તમારી જવાબદારી છે. આદરણીય ભાઈશ્રી તો તૈયાર જ છે, જ્યારે બોલાવશો ત્યારે આપ પધારશે જ. પરંતુ વિજયભાઈએ આ વાવેલું આ વૃક્ષ જે છે ભક્તિનો વિશાળ વડલો બની અને બધા જગતના જીવોને પરમ શાંતિની અનુભૂતિ કરાવે એ જ મારી હૃદયથી પ્રાર્થના છે, મારી અભ્યર્થના છે. હું વધારે ન કહેતા મારા વક્તવ્યને અહીંયા પૂર્ણ કરું, કારણ કે હવે ભગવાન શ્રી હરિના વિવાહનો પ્રસંગ ની તૈયારી સમય થઈ ગયો છે. તો મારા વક્તવ્યને ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરું છું. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કે. શ્રી હાલાઈ લોહાણા મહાજન મુંબઈના ટ્રસ્ટી શ્રી સુરેન્દ્રભાઈ. ત્યારબાદ વિનંતી કરીશ આપણા વિરારના ભૂતપૂર્વ નગર સેવક શ્રી સુરેન્દ્રભાઈએ 501 રૂપિયાનું અનુદાન આ ગોમૈયા તરફથી પણ 501 રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને પદ્માબેન સોની શ્રીપાલ કોમ્પ્લેક્સ વાળા તેમના તરફથી પણ 501 રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
વધારે સમય ન લેતા આપણે ગુરુજીને સાંભળશું આપણે. જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ 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 જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય ગોવિંદ જય જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય એકદા શ્રી શુક્લવાચ એકદા દેવયાત્રાયામ ગોપાલા જાત કૌતુકા અનોભિરનડુદ્યુક્તૈ પ્રયસ્તેऽંબિકાવનम्. પ્રભુએ રાસ કરી સૌને રસનો જે શિખર સ્વાદ હતો એ સ્વાદ કરાવ્યો. ક્લાઇમેક્સ ઓફ રસ, જે ઉચ્ચ અવસ્થા હતી એનો અનુભવ ગોપીઓને કરાવ્યો. આપણું કોઈ પ્રિયજન મળે તો આપણને કેવો આનંદ થાય. પછી એમ થાય કે આપણી સાથે બેસે તો કેવું સારું, આપણી સાથે ઊભો રહે તો કેવું સારું, આપણી સાથે ચાલે તો કેવું સારું, આપણી સાથે વાતો કરે તો કેટલું સારું, આપણી સાથે ખાય, આપણી સાથે પીવે, આપણી સાથે બધી જ ક્રિયાઓ કરે. આ સર્વોચ્ચ રસ એની અનુભૂતિ ગોપીજનોને ભગવાને કરાવી છે. ભગવાને રસ પીધો નહીં, રસ પાયો છે. એવું ભ્રમર ગીતમાં ગોપીઓએ કબૂલ્યું છે. ભમરો હોય ને એ ફૂલનો રસ પીવે, પછી બીજા ફૂલ ઉપર, પછી ત્રીજા ફૂલ ઉપર, પછી બીજા ઝાડ ઉપર, કે આખી વાડી બદલી નાખે. ગોપીઓએ કહ્યું ભ્રમર ગીતમાં કે કાના તે આવું કર્યું, પણ તે ભ્રમરા જેવું નથી કર્યું, ભમરા જેવું નહીં કર્યું. ભમરાનું કામ એવું છે કે રસનું પાન કરવું, પોતાનો સ્વાર્થ સાધવો. પણ ભગવાનનું કામ કેવું છે? રસનું પાન કરાવવું. ગોપીઓ બોલી, સકૃદધર સુધામ સ્વામ મોહિની પાયયિત્વા સુમનસૈવ સદ્યઃ તત્યજે સ્માન ભવાદ્રક. અધર સુધામ સ્વામ મોહિનીમ પાયયિત્વા એમ કહ્યું. સંસ્કૃત જે જાણે એને ખબર પડે, પીતવા એટલે પીને, પણ પાયયિત્વા એટલે પીવડાવીને. ભગવાને પીવડાવ્યો, રસ છે એ પીવડાવ્યો, પાયયિત્વા એમ કહ્યું.
પીતવા નહીં કહ્યું. તો ભગવાને રસપાન કર્યું નથી, રસપાન કરાવ્યું ને એ ગોપીઓ એમ કહે કે એ જે રસનો લૌકિક અને શુદ્ર ભાષામાં કહેતો એનો ચસકો એ અમારાથી છૂટતો નથી. કયો રસ? એ પરબ્રહ્મનો રસ, એ અમારાથી છૂટતો. આ રસનું પાન કરાવ્યું એ જ રાસ છે. એકવાર અંબિકાવનમાં ગયેલા અને ત્યાં શ્રી નંદ બાવાને અજગરે ગળ્યા. ભગવાનના ચરણ સ્પર્શથી એની મુક્તિ થઈ છે. ગોપીઓએ યુગલ ગીત ગાયું છે. ઘેર ઘેર રોજ રોજ ગોપીઓ ભેગી મળે અને ભગવાનના ગુણગાન ગાય. અરિષ્ટાસુર નો નાશ કર્યો ભગવાને. હવે નારદજીની પ્રેરણાથી કંસે અક્રૂરજીને ભગવાનને લેવા મોકલ્યા અને સાથે કેશીને એમ કહ્યું કે કનૈયાને મારી નાખજે. બીજે દિવસે સવારે ભગવાન વૃંદાવનમાં ગાયો ચરાવીને ઊભા હતા. બપોરના સમયે કેશી દૈત્ય ઘોડાના રૂપમાં આવ્યો. ભગવાને એને માર્યો. એ દિવસે સાંજે અક્રૂરજી મહારાજ પધાર્યા ગોકુળમાં અને જ્યારે ખબર પડી કે શ્યામ સુંદરને હવે જવાનું છે, એ શું હાલત થઈ હશે વ્રજની, શું વાત કરીએ. ભગવાનનું ગોકુલ છોડવું અને મથુરા ગમન, કૃષ્ણનું મથુરા ગમન, એની વાત કરીએ તો 3 કલાક 4 કલાક ઓછા પડે. જે ગોપીઓની વ્યથા છે એ અદ્ભુત છે. સવારના પોરની અંદર આખા વ્રજમાં આ સમાચાર મળી ગયા. ગોપી વ્રજમાં વાતો એવી થાય છે વાલો, ગોકુળ મેલી મથુરા જાય છે.